આવડી મોટી ગલઢી થઈ પણ આ ચોટલાથી ને રમવાનું ન છોડ્યું. આખો દિવસ વાળ લાંબા છે તે રહીમાં જ રાખે. આ ખબર નથી પડતી ઘરના કામ કરવાની? હે ભગવાન, તારામાં તો અકલ છે કે નહીં? આ ગલઢી આવડી મોટી થઈ, હા આને વડાવીએ ક્યાં? આને છોકરો ક્યાંથી મળે? મૂંગી સાંભળે છે બધુંય પણ બોલતી કાંઈ નથી. આ બોલ ને મોઢામાંથી ને. હા ઈશારા કરે છે પણ હું કાંઈ સમજી નથી શકતી. કઈ ભાષા બોલે છે ને મને તો એ જ સમજાતું નથી. મને લાગે એક દિવસ છે ને હું મૂંગી થઈ જવાની. તને સમજાય છે હું શું કહું છું? ઈ સમજાય છે? તો આ ઘરના કેટલા બધા કામ પડ્યા છે ઈ કરવાની ખબર નથી પડતી? કેસે થઈ ગયું એમ કેસ? એ થઈ નથી ગયું કામ. આમ જો આ ઘરમાં કેટલો કચરો પડ્યો છે. હું કરે છે. પવન આવે છે નક્કી. હું આના જેવી થઈ જવાની છું. તારાથી થોડું કે બોલાતું નથી? આ કે તો જીભ ટૂંકી છે, ક્યાંથી બોલી હગે? આ કે તો ખેંચું, જીભ લાંબી થઈ જાય ને તો બોલ. કરને મોઢું આમ ખેંચું. હે ભગવાન, હા મારા જ પનારે ક્યાં પડી? હા જિંદગી આખી મારે આને હાચવવી પડશે. આને કોણ હાચવે? હા મૂંગીને લે આ પકડ. આમ જો સાંભળ ને. સંભળાઈશ તો ખરી ને? આ ઉપર છે ને રૂમ, ઈ બધાય વાળજે સરખા. આ સીડી વાળજે. આ રૂમમાં કચરો છે ઈ વાળજે. અને પતી જાય ને એટલે રસોડામાં આવજે. હા હું જો ઊભી થાને. આના કરતા તો હું કામ કરી નાખું ને એ સારું. તો કેવું મારી બેટીને ખબર પડે? હે જા આમ ઊભી થા. જા જાને ન કરેસ દઈ. અજમો સરસ થઈ ગયો છે. હવે અને પાણી પીવડાનો વરસાદ નથી આવતો પાછો. હદ છે. અહીંયા વ્યવસ્થિત મૂકી દઉં એટલે વરસાદ આવે ને તો સીધો આ કુંડામાં જ પડે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મારો બેગ પેક થઈ ગયો છે અને હું નીકળું છું. તેવા આવી રીતના રોજ મને જય શ્રી કૃષ્ણ કરીને જાય છે તો તને ક્યારે એવો કોઈ વિચાર નથી આવતો બીજો? કેવો અને કઈ વાતનો વિચાર? બસ એ જ કે જેવી રીતના રોજ તારા મમ્મીને જય શ્રી કૃષ્ણ કરીને પગે લાગીને જાય છે એવી રીતના કોઈક મતલબમાં કોઈ જય શ્રી કૃષ્ણ કરવા વાળી કોઈ તારી પત્ની? મમ્મી મેં ના પાડી છે ને તમને કે હું હવે લગ્ન કરવા નથી માંગતો. પહેલી વારની જે ઘટના બની છે એ ઘટનામાંથી હજી સુધી હું બહાર નથી આવી શક્યો. ત્યાં તમે ફરી પાછું આવી રીતના લગ્ન કરવાની વાત કરો છો. અરે પણ દેવાંગ, તું મારી વાત તો સાંભળ દીકરા. પેલા જે પત્ની હતી એના જે આખી દુનિયામાં બધા ન હોય. ઘણી બધી સારી છોકરીઓ હોય છે. તું કહેતો હોય ને તો મામાના ઘરે જાઓ અને એમને વાત કરો કે મારા દેવાંગ માટે કોઈ સારી છોકરી હોય ને તો મને કહેજો. મમ્મી જો કોણ કેવું છે અને કેવું નહીં
હું કે તમે જાણી નથી શકવાના. અને આમ પણ આપણા ઘરની પરિસ્થિતિ, મારી નોકરી અને ખાસ તો મારી ઈચ્છા વિશે તમે સૌથી વધારે જાણો છો. મને એવી છોકરી ગમે છે કે જે મારી આ નોકરી સાથે મને અપનાવી લે, સાથે મારી માને. અરે દેવાંગ, મળી જશે. તું ચિંતા કર માં. તું ખાલી એકવાર મને હા પાડ. આ તારી હા નથી પડતી ને એના કારણે હું આ વાતને આગળ નથી વધારી શકતી. અહીં મળે મમ્મી એવું કોઈ. એકવાર મેં પ્રયત્ન કર્યો, તમારી વાતનો વિશ્વાસ કર્યો, તો શું થયું? આવી હતી ને મારી પત્ની બનીને એક છોકરી. આખરે તમને અને મને બંનેને આ માંગલી ઉપર નચાવતી હતી. આખરમાં એના સપના ક્યારેય પૂરા થઈ શકે એવું એને લાગ્યું જ નહોતું. અને મમ્મી, સૌથી વધારે દુઃખ તો મને એ વાતનું છે કે તમને જેમ ભાવે ને એમ બોલીને જતી રહી. જો એકવાર દાજેલો વ્યક્તિ છાશ પણ ઠારી ઠારીને જ પીવે. એટલે મારે છે ને મમ્મી, હવે છે ને કોઈ આવા લફડામાં પડવું નથી. હું ભલો, મારી નોકરી ભલી અને મારી આ વાલી વાલી માં ભલી. બસ મારે છે ને હવે બીજી કોઈ પણ છોકરીને મારી લાઈફમાં સ્થાન નથી આપવું. ક્લિયર છે. અને આજ ફાઇનલ રહેશે. ચાલો, મારે લેટ થઈ રહ્યું છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ આજ સાંજે. હા, પણ સાચવીને જજો. એ હા. તમારી બેનને સમજાવો ને કઈ. શું થયું પણ હવે? હા, કઈ સમજતી જ નથી. એ કઈ ભાષા બોલે ને મને કઈ ખબર જ નથી પડતી. તો મને ક્યાં ખબર પડે છે? મેં કઈ કોર્સ કરેલો છે? પણ હવે છે ને, તું એની ફરિયાદો કરવાનું બંધ કર. હું કંટાળી ગયો છું તારી ફરિયાદોથી ને એના એક આ સાયલેન્સથી. મને તો લાગે હું એના જેવી બની જવાની છે હવે. ઓ બાપા, તું બીવડાવવાનું રહેવા દે. એકની ભાષા સમજાતી નથી. હવે તું એના જેવી થવાની વાત કરે તો મારે ક્યાં જવાનું? પછી તમારે એના જેવું જ થઈ જવાનું. એટલે બધાય ઘરમાં એક સરખા. પણ આ છોકરી છે ને, એટલી મોટી જવાબદારી છે ને, કઈ સમજ નથી પડતી. હું તો કેટલા ટાઈમથી ટ્રાય કરું છું એને આ ઘરમાંથી કાઢવાની. તો પણ કાઢો ને. કઈ રીતે કાઢું? એના જેવો ક્યાંક છોકરો ગોતી દ્યો ને. અરે કેટલી જગ્યાએ બાયોડેટા મોકલ્યા પણ ક્યાંય કઈ મેળ આવતો નથી. તો શું આ દુનિયામાં આ એક જ મૂંગી છે? એવું નથી, પણ આપણે કોઈ વચ્ચેનું માણસ કે કોઈ કોન્ટેક્ટમાં હોવું જોઈએ ને. આપણે બધાને ઓળખતા તો ના હોય ને. હે ભગવાન, આ એના જેવો છોકરો ક્યારે મળે ને ક્યારે હારે જાય ને ક્યારે મને આ ઘરમાં શાંતિ મળે. ખરેખર યાર, આ ધારાની જવાબદારી ઉપાડતા ઉપાડતા હું તો થાકી ગયો છું. મને એમ થાય કે મમ્મી પપ્પાની સાથે એ પણ ચાલી ગઈ હોત ને તો સારું હતું. મમ્મી પપ્પા ગયા ને આની જવાબદારી મારા ઉપર નાખતા ગયા. એમ કરો ને, આ છોકરો તો ક્યારે મળે ને ક્યારે એને હારે મોકલીએ. ઓલે આ શું કહેવાય, આ મૂંગા આશ્રમની કે ઓલી શાળા હોય ને કાંઈ ખાંચવે. તારી વાત સાચી. મને પણ એવી ઈચ્છા થઈ હતી, પણ હવે આપણા કુટુંબવાળા બધા, આ કાકા લોકો ને મોટા બાપાને બધા માનતા નથી. અને એ લોકોની વિરુદ્ધમાં જઈને જો હું એને કદાચ આશ્રમમાં મૂકી આવીશ ને તો આખો સમાજ આપણી વાતો કરશે કે મૂંગી બેન હતી તો એને ઢોરની જેમ બીજે મૂકી એટલે આવ્યો. સમાજના ડરની હિસાબે હા એમ મારું માથું પકવી દેશે ને મારે હાચવવાની. અરે પણ સમાજમાં રહીએ છે તો સમાજને સાથે પણ રહેવું પડે ને. બધા ના પાડતા હોય તો વિરુદ્ધમાં ના જઈ શકાય. હવે હું બધા સાથે ઝઘડો કરીને એને મૂકી આવું, પછી બધા લોકો આપણી સાથે વાત નહીં કરે, આપણી સાથે ઝઘડો કરશે તો ચાલશે? તને તો એને કહી દેવાય કે તો તમે સાચવો તો ખબર પડે કે કેમ સચવાય. માણસોને વાતું કરવી છે આ તો જેની ઉપર પડી હોય ને એને જ ખબર પડે. તમે તો આખો દિવસ ઓફિસે જતા રહ્યો, હે લોહી ઈ મારું પીવે છે. મને બધી સમજ પડે છે, કારણ કે હું તો અડધી જિંદગી એને સમજવામાં કાઢી નાખી. તું તો હમણાં આવી તો તને કંટાળો આવે, ઓબ્વિયસ વસ્તુ છે. પણ થોડો સમય પ્લીઝ, થોડોક સમય આપ. એના માટે કંઈક ને કંઈક રસ્તો આપણે કરી દઈશું. થોડો સમય કરીને કેટલા વરો કાઢી નાખ્યા. મને તો એવું લાગે છે કે આખી જિંદગી છે ને મારે જ સાચવવાની રે. થોડી ચા બનાવ ને, માથું દુખવા લાગ્યું છે. બનાવું છું. આ શું ચાલે છે? કામ કરો છો? મોઢું જોયું છે અરીસામાં? ગાંડા જેવું વર્તન કરે છે.
ક્યારેક ક્યારેક તો મને સમજ નથી પડતી કે તું મૂંગી છો કે ગાંડી. તને તારી ભાભી કોઈ વાત કહે તો તને એક વાતમાં સમજ નથી પડતી. સંભળાય છે ને બરાબર, કાન તો છે ને? તો એ તને કંઈ કામ કરવાનું કહે તો તું સાંભળતી કેમ નથી બરાબર? ખબર છે મને, કેટલી વાર કીધું ત્યારે તે કચરા કવાડ્યા હે ને? એ ભગવાન, એક તો આ શું બોલે કે સમજ નથી પડતી. ક્યાં પડારે પડી? તને ક્યારે આટલું બધું અમે કહીએ તો તને ક્યારે એમ નથી થતું કે તને દુઃખ નથી લાગતું? તને એમ ન થાય કે ક્યારેક આમ પંખે દોરી બાંધીને લટકી જાઉં, ક્યારેક દવા પી લઉં, કૂવામાં પડી જાઉં? એવું કંઈ ન થાય? ભાઈ છે એટલે શું ભાઈ? પણ હવે આખી જિંદગી તો હું તને સહન ન કરી શકું ને. મારી પર પર્સનલ લાઈફ હોય ને, તારા લીધે મારી વાઈફ ચાલી જશે એવું લાગે છે. કંટાળી ગયો છું ખરેખર તારાથી. શું કરું આ છોકરીનું મને ખબર નથી પડતી. હે ભગવાન, કાં તો આના માટે છે ને કોઈ મુહૂર્ત્ય શોધી આપો, કાં તો આને તમારી પાસે જ લઈ જાઓ. એ તો તું જવાની જ નથી, મને ખબર છે. તને કદાચ અમે લોકો ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશું ને તો પણ મને એટલી તો ખબર છે કે તું બહાર જઈને બેસીશ, ત્યાં બેસીને એ કરીશ, પણ અમારી જિંદગીમાંથી ક્યાંય જાય. ચૂપ. આવી રીતે ઓ મહાશય, તમે કોણ છો એ કહો ને. આવી રીતે ને તેવી રીતે પછી આપણે સમજી લેશું. હું એકચ્યુઅલી પોસ્ટમાંથી આવ્યો છું. તમારે પોસ્ટના રૂપિયા જમા કરાવવાના હતા ને? તમારો એકાઉન્ટ છે ને એમાં? હા, પણ તમને તો અહીંયા પહેલી વખત જોયા, ક્યારેય જોયા નથી પહેલા. અરે હમણાં જ બદલી થઈ. આ કોણ છે? અને તમે આવી રીતના કેમ વાત કરતા હતા? શું લેવા દેવા છે તમારે એનાથી? ના ના, મારી બેન છે મારી. બેન છે છતાંય એમની સાથે લાગે છે ને ગાંડા જેવી? છે નહીં, પણ ખબર નહીં, એને સમજ નથી પડતી. બુદ્ધિ છે તને? તું ઓળખે છે ને? એ કરવા લાગી એની સામે. જો કોઈ પણ છોકરો ઘરમાં આવે તો વાતો કરવા માંડવાની. અરે બ્રધર પ્લીઝ, જો કોઈની લાગણી દુભાય એવી રીતના શું કામ એમની સાથે વાત? જો હું આ મારે ઘરની કોઈ વાતમાં ઇન્ટરફિયર કરવાથી કોઈ મતલબ નથી, પણ હવે એમને દુઃખ થાય એવી વાત શું કામ કહેવી એમ? બોલો બોલો, હું સાંભળું છું, મજા આવે છે. ઘણા દિવસથી કોઈનું લેક્ચર નથી સાંભળ્યું ને આ મૂંગી તો કઈ બોલતી નથી. બોલો. મૂંગા છે અને છતાંય એમને તમે આટલું સંભળાવો છો? સાંભળી શકે છે એટલે સંભળાવું છું. અને મૂંગી છે ને, કંટાળી ગયો છું ભાઈ. આ બધું છે ને સિમ્પેથી, આ તે બધું સારું લાગે બોલવામાં, માનવતા. રો ને તો ખબર પડે એની સાથે 24 કલાક. કે તો કંઈક તારું ઇન્ટ્રોડક્શન આપીશ? એમના મનની ખાલી તારું નામ તો કહી દે ને, સમજીને બતાવે એનું નામ, તો હું માની જાઉં કે તું સાચી વાત કરે. તારું નામ સમજાઈ દે ખાલી એને. હા, અચ્છા, કૃષ્ણા. છોકરી છે. અરે પણ છોકરીનું નામ કૃષ્ણા હોઈ શકે ને? કૃષ્ણા હા, એ પણ છે, પણ એનું નામ કૃષ્ણા નથી. કૃષ્ણા, હા. એની રાધા, રાધા નામ છે. જોયું ને, ચુનેસ માટું. રાધા નથી. રાધા, રાધા નામ, હા, નો ઉલટું. ધારા, ધારા નામ છે તમારું. અરે કેટલું સરસ મજાનું સમજાવી શકે છે. પણ એ તો ભાઈ દુઃખો લાગી ગયો એનાથી. બાકી આજ સુધી અમને તો એની એકે વાત સમજ નથી પડી. અને તું અહીંયા આ બધું ગેસ કરવા માટે આવ્યો છો? ના 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 ના, સોરી સર. ચાલો ત્યાં જાઉં, પૈસા આપું, લઈને આવું. જા. આવો. બાર બેસ. આવી રીતના પૂછ્યા વગર ઘરમાં નહીં ઘૂસી જાવ. જા બાર બેસ. સોરી સર, આવો. કામ કર તારું.
દેવા મમ્મી તમે તમે ક્યારે આવ્યા કઈ ખ્યાલ જ ના રહ્યો. તું એટલા બધા વિચારોમાં ખોવાઈ ગયો તો મમ્મી બાજુમાં બેસી ગઈ છતાં પણ તને ખબર નથી કયા વિચારોમાં ખોવાઈ ગયો તો હા કંઈ નહીં મમ્મી, બસ હા જુઓ ને સમયને જતાં ક્યાં કંઈ વાર લાગે છે ને કે મારા લગ્ન થયા હતા, મારી પત્ની આ ઘરમાં હતી, પણ એ સરખી રીતે રહી ના શકે આપણી સાથે. દેવાંગ આવી અજીબ વાત કેમ કરે છે અત્યારે અને એકદમ સિરિયસ થઈ ગયો? હવે એ વાતને વારંવાર વાગોળીને આપણા જીવનમાં શું કામ આપણે દુઃખ લાવવું જોઈએ? તને કેટલી વાર કીધું છે કે તું એ બધી વાતને ભૂલી જા, છતાં પણ એકની એક વાત સામે લઈને આવી જાય છે. મમ્મી હું આ બધી વાતોને ભૂલવાનો પ્રયત્ન ઘણી વાર કરી ચૂક્યો છું, તો પછી આજે વળી અચાનક આ વાતને કેમ ખોડી દે? હે પણ આ ભગવાન છે ને એવી ને એવી કોઈ ઘટના કે એવું કોઈ વ્યક્તિને ક્રિએટ કરીને મારી સામે મૂકી દે છે ને કે ફરી પાછી એ બધી યાદો મારી તાજી થઈ જાય છે. દેવાંગ એવી તો વળી આજે કઈ વાત તાજી થઈ ગઈ કે તને ફરીથી એ બધી ઘટના સામે આવી ગઈ અને આવું બધું મારી સામે આવું બધું બોલવા માંડે છે? શું થયું દેવાંગ, તું મને કહીશ? આજે પૈસા લેવા માટે હું એક મેમ્બરની ઘરે ગયો હતો. હા તો શું થયું ત્યાં? ત્યાં ત્યાં મેં જોયું કે એના ઘરમાં એક ભાઈની મૂંગી બહેન હતી. એને એવી રીતના સંભળાવતો હતો કે જાણે જાણે સામે ઊભેલું વ્યક્તિ માણસ નથી પણ જનાવર કરતાં એ બદતર છે. મમ્મી મારા મનમાં એવું લાગ્યું કે કેવું કે કોઈ વ્યક્તિને આપણે આમ ખરા દિલથી ચાહીએ, ખરા દિલથી પ્રેમ કરીએ તો એ વ્યક્તિને પ્રેમની કોઈ કદર જ નથી હોતી, અને જે વ્યક્તિ પ્રેમને લાયક છે એને એ પ્રેમ ક્યારેય મળતો જ નથી. જુઓ ને હા પેલી મૂંગી છોકરી બિચારી પ્રેમની ઝંખના કરતી હશે ને કે એને કોઈ સમજે, એની સાથે કોઈ વાત કરે, પણ પેલો વ્યક્તિ એની સાથે વાત કરવા તૈયાર જ નહોતો. ઉલટાનો એટલો તો ગરમ થતો હતો ને કે પેલી જે વાત સમજાવતી હતી એ વાતને પણ સમજી નહોતો શકતો. અરે પણ દીકરા, આ લોકોની વાતને તારે મગજમાં લેવાની થતી જ નથી. હવે એ લોકોના ઘરની મેટર છે. આવું તો તું રોજ કલેક્શન લેવા માટે જતો જ હોય છે અને લોકોના ઘરમાં અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે અને એ વાતને આપણે ઘરમાં લઈને શું કામ છે? તું મૂકને એ વાતને, એ લોકોના ઘરમાં જે થતું હોય તે. હવે એ વાતને લઈને આપણે ભૂતકાળને શું કામ તું પાછી તાજી કરે છે અત્યારે? કારણ કે આ ઘટનામાં પેલો વ્યક્તિ એની બહેનને નહોતો સમજી રહ્યો અને મારી સાથે પણ સેમ એવી ઘટના બની કે જેમાં મારી પત્ની માટે હું બધું જ કરી છૂટ્યું, પણ એ મને ના સમજી શકે. દેવાંગ તું ખરેખર ભોળો એટલે ભોળો જ રહ્યો, કોઈ વ્યક્તિને સમજી નથી શકતો. છોડ ને આ બધી વાતને. તો અત્યારે છે ને આ તારું બુક સાઈડ પર મૂકી દે અને આરામ કરી લે. આરામ કરી લઈશ ને તો આ બધું મગજ પરથી વાત જતી રહેશે. ખોટું મગજ ખરાબ કરે છે. આવી રીતના રોજ તારે કેટલાના ઘરે જવાનું હોય? આવી રીતના રહીશ? ચાલ આ મૂકી દે સાઈડ પર, સૂઈ જા. કોને પૂછીને લીધું? હા મારી વસ્તુ બધી બગાડી નાખી. તને ખબર પડે છે હા કેટલી મૂંઘી વસ્તુ છે બધી? આ અકલ મઠીને ક્યાંથી ખબર પડે? ઊભી થા તો ઊભી થા. મને પૂછીને લીધું તું તે? મને પૂછ્યું તું તે?
તો કેમ લીધું? મારી કોઈ પણ વસ્તુને છે ને મને પૂછ્યા વગર લેતી નહીં. અરે શું છે તમે લોકોએ શું છે ફરીથી યાર ચાલુ થઈ ગયા તમે સવારમાં? ફરીથી આ જોવો ને, આ મારો કબાટ ખોલીને મારી કટલેરીનું બોક્સ લઈ લીધું એને. તને સમજ નથી પડતી. મેં તને કાલે કીધું, તું પહેલાંય કીધું કે તારી ભાભી જે વસ્તુની ના પાડે એ તારે નહીં કરવાની, અને તને છે કે જે ના પાડે ને એ જ કરવા જોઈએ. તારી જીભ નથી, મગજ તો છે ને. હા જુઓ, આ કેટલો બગાડ કરે છે. તારે વાત માનવાની છે કે નહીં? અને તું મારું ટિફિન તૈયાર કરવાને બદલે આ બધી લપ લઈને બેઠી જો. છોડ ને, આ કોઈ વાતમાં નથી સમજતી. મારું ટિફિન તૈયાર કરીશ કે? તમારે આનો કઈ રસ્તો કાઢવો છે કે નહીં? અરે શું રસ્તો અત્યારમાં એ બધું લપ લઈને બેસવાની છે? તું ચૂપ રહે. તમારા લોકોના આ મગજમારીથી હું કંટાળી ગયો છું. તું આવે છે નીચે કે નહીં? તમે સાંજે 2 કલાક રહ્યો છો આની સાથે, સવારે 3 કલાક રહ્યો છો. હું તો આખો દિવસ એની સાથે હોય. મારું શું થતું હોય છે? સારું, હું છે ને જાઉં છું. હું કંટાળી ગયો છું તમારી લપથી. મારે ઘણા બધા કામ છે. વળી પાછી લીધી? તને ખબર નથી પડતી? હા, વસ્તુ લેવાની એક વખત ના પાડું છું, આ તારું ભાઈ છે ને મારી ઉપર નાખીને વહી જાય છે. ભલી થાય, મારી વસ્તુનો ઘા કર્યો તે. હે, મારી વસ્તુનો ઘા કર્યો. આજે તો તને છે ને તારી છે ઈ. હે, બતાવું તને હાલ. તારી કેટલી વસ્તુ છે ને, આજે તો તને છે ને આ ઘરની બહાર કાઢીને જ રહું. હાલ તને છે ને આજે મૂંગાની આશ્રમમાં છોડીને આવું, એટલે કાયમને માટે મને છુટકારો મળે. હાલ હાલ તું. છે કોઈ કે હેલો? ઓ ભાઈ ઓ, તારે આ ઘરમાં ઘૂસવા સિવાય બીજો કોઈ કામ ધંધો નથી? જ્યારે હોય ત્યારે ગમે ત્યારે ઘૂસી જવાનું. તને કાલે કીધું હતું ને કે આવી રીતના ઘરમાં નહીં ઘૂસવાનું. બહાર પેલી બેલ છે, સમજ પડે છે? ડોર બેલ, ટીંગ ટોંગ વગાડવાની ભાન પડે છે? ભણેલો છો ને, પોસ્ટમાં નોકરી કરે છે ને? હા ભાઈ. આ તો એટલી કોમન સેન્સ નથી તને કે કોઈના ઘરમાં નહીં ઘૂસી જવાનું? ભાઈ તમે કોમન સેન્સની વાત ના કરો. મેં તમને કેટલા ફોન કર્યા છે, એકવાર તમારો ફોન તો ચેક કરો. તમે ફોનની રિંગ નથી સાંભળતા, બેલની રિંગ ક્યાંથી સાંભળવાના છો? ફોનની રિંગ કેવી રીતે સાંભળું? સાયલન્ટ પર છે ફોન તો. તો એ ભૂલ તમારી કહેવાય ને. મારી ભૂલ? એકચ્યુઅલી તો તમારી જ કહેવાય. અચ્છા, તે મને કાલે કીધું હતું કે આટલા વાગે તમે ફોન કરીશ તો તમે ફોન ઓન રાખજો, હે ને? સોરી સર. ભાઈ તું અંદર શું કામ ઘૂસી ગયો કે ને? સ્લીપ આપવા માટે. કાલે તમે જે મને પૈસા આપ્યા હતા એની સ્લીપ બનાવવાની રહી ગઈ હતી, એટલા માટે પાછો આવ્યો. બીજાના ઘરની પંચાયત કરવાની તો બાકી નથી રહેતી. જે કામ માટે પગાર ખાવ છો એ યાદ નથી રહેતું. આવા ને આવા જ. કેવી રીતે આ તમારા લોકોનું પોસ્ટિંગ કેવી રીતે થઈ જાય? ચોરી કરી હતી કે ઘૂસ ખવડાવી હતી? સાચું બોલજે. ના ના, મેં એક્ઝામ જ નહોતી આપી એમ કહી દો ને તમે. હા તો લાગે છે તો એવું જ. લક્ષણો તો તારા છે નહીં કોઈ કર્મચારી જેવા, બરાબર? ભાઈ તમારે છે ને મને એકચ્યુઅલી થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આવ્યા, મારું કામ પતાવ્યું. નકર આ સ્લીપ તમારી અટવાઈ જતે તો હું મારામાં એન્ટ્રી ના મારું તો બતાવી પણ શકું. ના ના કે ભાઈ. ગયા મહિને મને કોઈ રૂપિયા નથી મળ્યા. થેન્ક યુ. ચા પાણી ઠંડુ કંઈ પીશો? ના ના, કઈ જરૂર અરે નથી. પીવો ને. અરે ઘણું તમે સંભળાવ્યું છે. મોડું થતું હશે ને? જાઉં છું, સોરી. નીકળી જા તું આ ઘરની બહાર. આ શું? આ શું કરે છે? આને તો હદ કરી છે હવે. હવે શું થયું? મારે છે ને આ ઘરમાં ઈવડી કોઈ સંજોગોમાં ના જોઈએ. તમે ગમે તેનો રસ્તો અરે કરો. એક મિનિટ. તું ભાઈ કેવી વાત કરો છો તમે? કોઈની સામે કંઈક પણ બોલે છે? હા, બોલું છું. તમે અત્યારે ને અત્યારે આને છે ને ઘરની બહાર કાઢો. એનો રસ્તો કરી નાખશું. થોડી શાંતિ તો રાખ. પછી એ કઈ વાત નથી કરવી. તો એમ કરો, હું જતી રહું આ ઘર છોડીને. અરે શાંતિ રાખ અને એક મિનિટ ઊભી રહે. ઓ ભાઈ શું? હા બોલ. હું એ કહેવા માંગુ છું કે આમની સાથે આવું વર્તન થોડી કરાય. આ તમે આનું એક તો ટાઈમિંગ ગજબનું છે. જ્યારે હું મારી બેન સાથે વાત કરતો હોય ત્યારે તું આવી જાય છે. એને છે ને માર્યું તને? જલપા આ ખોટું મારવાનો હાથ નહીં ઉપાડવાનો ને. મારે છે ને આ કોઈ વાતમાં સમજતી નથી. અરે હવે એને લઈ લીધું, છોડ ને હવે. સોરી કહી દે કાન પકડીને. સોરી કહી દે. સોરી બોલી ના જોઈએ. મારે આ ઘરમાં ઈ નો જોઈએ એટલે નો જ જોઈએ. ઘરની બહાર નથી જવા માંગતા. એમને અહીંયા તમારી તમે સાથે કોણ? રહેવું છે. હા? તમે વચમાં બોલવા વાળા કોણ છો?
તમે ચૂપ રહ્યો. તમારે શું કરવાનું છે રોનક? હું એને આશ્રમમાં મોકલી દઉં. ક્યારે? હા, ક્યારે? પણ વ્યવસ્થા કરવાનો સમય તો આપ. મારે છે ને કોઈ સમય નથી આપો. તમે જો ન કાઢી શકતા હોય ને તો હું આને ધક્કા મારીને ચંપા, એક મિનિટ. શું તમે હજી એની વાત સાંભળો છો? હજી એની વાત સાંભળો છો તમે? એને કહું તો છું કે કાઢી મૂકીશ. બાપા તું જાને અહીંયાથી, અમારો પીછો છોડ ને. તું એક કામ કરશે ને, તું બહાર ચાલી જા અહીંયાથી. તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં તને છૂટ છે, બરાબર છે? અમે સમજી લેશું કે તું અમારા માટે મરી ગઈ. તું જા છો કે નહીં? તું જા અહીંથી ને મારી સામેથી ને. ચંપા થોડું જો બેન મને માફ કરી દે. અરે ઓકે, ઊભી થા, ઊભી થા. છો તું છે ને કોઈ વાતમાં સમજતી નથી ને અમારી સહનશક્તિ ખૂટી ગઈ છે. હું તારા માટે થઈને મારો ઘર સંસાર નહીં બગાડી શકું. તું ગમે ત્યાં ચાલી જા, તને કાકાના ઘરે મોકલી દઉં. તું આશ્રમમાં ચાલી જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ અહીંયાથી નીકળી જા અત્યારે પ્લીઝ. સામો હજી આને નાક શરમ વગર ને હજી શરમ નથી. એક મિનિટ. હવે તમે મહેરબાની કરીને હાથ નહીં ઉપાડતા. તમારે અમને ઘરની બહાર જ કાઢી મૂકવા છે ને તો આને મારી સાથે મોકલો. હે? હા, હું અરે આવી રીતે પગે નહીં પડો. આ સારું ના લાગે. જુઓ, હું આમની સાથે લગ્ન કરીશ. ઓ ભાઈ, 2 દિવસ થયા તું એને જોયા ને અને લગ્ન કરવાની વાતો કરે છે. ગાંડો નથી થઈ ગયો ને? નથી થયો. હકીકતમાં એમને કોઈ વ્યક્તિ સમજી શકે ને એવા સાથ અને સહકારની જરૂર છે. પણ મને લાગે છે કે આ ઘરમાંથી કે તમે જે નક્કી કર્યું છે એને આશ્રમમાંથી એને કદાચ નહીં મળે. જુઓ, મને પણ કોઈ એવા વ્યક્તિની જરૂર છે કે જે વ્યક્તિ પ્રેમ અને લાગણીનું ભૂખ્યું સામેવાળાને સમજી શકે. મને લાગે કે આ મેન્ટલ થઈ ગયા. અમને પણ એવા જ કોઈ વ્યક્તિની શોધ હતી કે જે આને લઈ જાય. તો ઠીક પછી છે, તું લઈ જા, પણ 2 દિવસમાં પાછી મૂકવા માટે ન આવતો. હા, નહીં આવું ફરી પાછું. સચવાઈ જાહે ને? હા, સાચવી લઈશ. અને નો સચવાઈ ને તો આશ્રમમાં મૂકી આવજો. હવે આ ક્યાં જાય છે? જતી હશે કંઈક લેવા. એકવાર એને સારા આશીર્વાદ તો આપી દો. ખુશ રહો. બસ જાઓ, ખુશ રહેજો, જાઓ. ચાલ, ચાલ. પાછી નો આવતી હો. હશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ કોણ છે? હા, એ છોકરી છે કે જેના વિશે મેં એ દિવસે તમને વાત કરી હતી ને, પેલી મૂંગી છોકરી. હા, એનો ભાઈ હેરાન કરતો હતો. એ તું જે ઘરમાં કલેક્શન લેવા ગયો હતો અને તું જે વાત કરતો હતો એ બધી એ આ છોકરીની. હા મમ્મી. તો પછી આપણા ઘરે શું કામ લઈ આવ્યો છે? હવેથી એ હંમેશા માટે અહીંયા જ રહેશે. શું? પણ એ છોકરીને આપણા ઘરમાં શું કામ છે? શું? અમે સાથે રહીશું એમ કહે છે. અરે એવી રીતના કોઈ પારકી છોકરીને કઈ ઘરમાં થોડું લવાય અને સાથે રહેવાની વાત. દેવાંગ, તારે પોતે ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું? અને તું એમ તો કહેતો હતો ને કે એ છોકરી મૂંગી છે. તો પછી જણાવું છું મમ્મી, આજે આ છોકરી સાથે જે ઘટના બનતી હતી ને એ જોઈને મારાથી ના રહેવાય. એનો ભાઈ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી રહ્યો હતો. કહેતો હતો કે ભીખ માગીને ખાજે, અને જો તને ભીખ ના મળે ને તો રસ્તા ઉપર મરી જજે, મને કોઈ ફરક નથી પડતો. અરે પણ દેવાંગ, એવું બધું એનો ભાઈ કહેતો હતો, પણ એ છોકરીને આપણા ઘરમાં લાવવાની તારે શું જરૂર હતી? તું પણ હદ કરે છે હવે.
તને કોઈ સારી છોકરી મળી જ નહીં કે આવી છોકરીને તું ઘરમાં લઈ આવ્યો? તમે અત્યાર સુધી કહેતા હતા ને મને કે બેટા તું લગ્ન કરી લે, કોઈ સારું પાત્ર શોધી લે. તો આ છોકરી એ છે કે જેની સાથે હું લગ્ન કરીશ. શું દેવાંગ, આવી છોકરી સાથે લગ્ન કરાય કોઈ દિવસ? મૂંગી છે, બોલતી નથી કાંઈ, અને કોઈ દુનિયામાં સારી છોકરી જ નથી મળતી. બસ ને મમ્મી, તમે પણ એ લોકોની કેટેગરીમાં આવી જ ગયા ને. મમ્મી, સામેવાળું વ્યક્તિ બોલે છે કે હે અપંગ છે, આંધળું છે, મૂંગું છે, બેરું છે, એનાથી શું ફરક પડે છે? તમે એ જુઓ ને કે એ વ્યક્તિ કેટલી એકલી છે. એની સાથે એના ઘરમાં કોઈ વાત કરવા તૈયાર નથી, અને વાત ત્યાં સુધી વધી ગઈ કે ઘરની બહાર હળધૂત કરીને કાઢી પણ મૂકી. આ છોકરીનું કોણ? એ શું કરશે? ગમે એમ તો એ છોકરીની જાત છે ને. અને જુઓ મમ્મી, મારે તો મારા જીવનમાં માત્ર સહારો જોઈતો હતો ને. તો એક એવો સહારો કે જે સહારો મને સમજી શકે, તમને સાચવી શકે. તો આ છોકરી સહારો નહીં બની શકે. અરે પણ દેવાંગ, સમાજમાં ને પરિવારમાં આપણે શું જવાબ આપવાનો કે દેવાંગની એક પત્ની વહી ગઈ અને બીજી પત્ની મૂંગી લઈ આવે, એવો જવાબ આપવાનો મારે? સમજાય છે શું કહે છે? તમે ચિંતા નહીં કરતા, હું તમે કહેશો ને એ ઘરના બધા જ કામ કરી આપીશ. રોટલા કરી દઈશ, તમારે કોઈ પણ બીજા કચરા પોતા. મમ્મી, આ વ્યક્તિની પાસે ભલે અવાજ નથી કે જીભ નથી, પણ એની પાસે જે છે ને એ સૌથી મોટી વસ્તુ છે કે લાગણી, પ્રેમ. અરે એ બિચારી વગર બોલીએ પણ ઘણું બધું બોલી જાય છે, પણ કોઈ વ્યક્તિ સમજવા વાળું હોવું જોઈએ ને. પણ દીકરા, સમાજને ગોળી મારો ને મમ્મી, આ સમાજ ક્યારેય વચ્ચે આવ્યો છે? તમે જ કહો ને. આ સમાજની સાક્ષીએ મેં લગ્ન કર્યા હતા, જમવા માટે હજારો લોકો આવ્યા હતા, પણ એ સમાજમાંથી એક પણ વ્યક્તિ જ્યારે મારો સંબંધ તૂટ્યો હતો ત્યારે કોઈ સારું કરવા આવ્યું હતું આપણી ઘરે? નહીં. આવીને એટલું જ કહીને ગયા કે સારું થયું, બાપ છૂટ્યા તમે આમાંથી. એ સમાજ કાલે પણ વાત કરશે. સમાજ સારી વાત કરે કે ખરાબ વાત કરે, હું સમાજના બંધનમાં બંધાવા નથી માંગતો મમ્મી. બસ મમ્મી, મારે જે વાત તમને સમજાવવાની હતી એ વાત સમજાવી દીધી છે. મને જેવું વ્યક્તિ ગમતું હતું એવું પાત્ર મને મળી રહ્યું છે. હું એની વાત સમજી શકીશ, એ મને સમજી શકશે. મારે કે એની વચ્ચે કંઈ બોલવાની જરૂર નથી. બસ અમે એકબીજાની ફિલિંગને ઈશારાથી સમજી શકીએ છીએ. અને મમ્મી, મારા મતે પ્રેમની વ્યાખ્યા જરા જુદી છે. હું સમજુ છું ત્યાં સુધી પ્રેમને વાચાની જરૂર નથી. જો તમે અમારા પવિત્ર પ્રેમને સમજી શકતા હોય ને તો મમ્મી, અમને લોકોને આશીર્વાદ આપો પ્લીઝ. દેવાંગ, તું આટલું બધું જ કહે છે, અને જો તું આ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, તારી ખુશી એની સાથે લગ્ન કરીને જ છે, તો પછી એક માં કેવી રીતના ના પાડી શકે? પોતાના દીકરાની ખુશી માટે તો બધું કુરબાન કરવા માં તૈયાર હોય છે. તો પછી આ વાત તો અલગ જ છે ને. તું જ્યાં ખુશ ત્યાં હું ખુશ. મતલબ હા છે ને? હા. આશીર્વાદ આપો અમને. ભગવાન 100 વર્ષના કરે અને તમારા બંનેનું લગ્ન જીવન બહુ જ સારું છે. તમારી આરામવાળી જિંદગી શરૂ. હવેથી બધી જવાબદારી એના ઉપર છે.